મિત્રો ઘણીવાર આપણે ઘરમાં જે રસોઈ કરીએ છીએ એમાંનું કંઈક બચી જાય અને આપણે ફેંકી દેવું પડે. જોકે ફેંકતા જીવ પણ ન ચાલે. પરંતુ જો તમારા ઘરની અંદર બનાવેલી રોટલી વધી ગઈ છે અને તમે એને ફેંકી રહ્યા છો તો ઊભા રહેજો. આજે આપણે કંઈક એવો આઈડિયા શેર કરવાના છે જે પછી તમે આ વધેલી રોટલી ન ફેંકી દે એનો રીયુઝ કરશો. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઘરમાં નાના હોય, મોટા હોય કે વડીલો, તેમને કંઈ ને કંઈ એવું ખાવાનું જોઈતું હોય છે કે જેનાથી મૂડ બદલાઈ જાય. કહેવાનો અર્થ એ છે કે જો સાંજે કંઈ ચટપટું ખાવાનું મળી જાય તો પછી પૂછવાનું શું. એમાં પણ ખાસ કરીને આવી ઠંડીમાં જો તમે આવું ચટપટું ખાઓ છો તો એની સાથે ચાની તો મજા જ કંઈક અલગ હોય છે. પરંતુ રોજ રોજ શું બહારથી લાવીને ખાઈએ? જો દર્શક મિત્રો તમને પણ આવી ચિંતા સતાવતી હોય તો આજનો આ વિડીયો તમારા માટે છે. મિત્રો ઘણીવાર આપણે ઘરમાં જે રસોઈ કરીએ છીએ એમાંનું કંઈક બચી જાય અને આપણે ફેંકી દેવું પડે. જોકે ફેંકતા જીવ પણ ન ચાલે. પરંતુ જો તમારા ઘરની અંદર બનાવેલી રોટલી વધી ગઈ છે અને તમે એને ફેંકી રહ્યા છો તો ઊભા રહેજો. આજે આપણે કંઈક એવો આઈડિયા શેર કરવાના છે જે પછી તમે આ વધેલી રોટલી ન ફેંકી દે એનો રીયુઝ કરશો. તો ચાલો જાણીએ કે બચેલી રોટલીમાંથી કયો સ્નેક્સ બનાવી શકાય. તો ઘણા બધા લોકો વાસી રોટલીને ફેંકી દેતા હશે, પરંતુ આજે આપણે એક યુનિક નાસ્તો બનાવવાની રીત જાણીશું. આને માટે તમને જોઈશે બચેલી રોટલી, બાફેલા બટાકા, ગાજર, કેપ્સિકમ, કોબીજ, લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા પાવડર, ચાટ મસાલો, મીઠું, કોથમીર, ટોમેટો સોસ અને મેયોનીઝ. તો દર્શક મિત્રો, ચલો જાણી લઈએ કે આ રેસીપી કઈ રીતે બનાવી શકાશે. તો સૌથી પહેલાં બધી શાકભાજીને બારીક સમારી લો. હવે આપણે બટાકાને પણ બાફીને રેડી કરી દેવાના છે. બટાકા બફાઈ જાય એટલે એને મેશ કરી દો. હવે એક પેન લઈ લો. આ પેનમાં થોડું તેલ લઈ લો અને એને ગરમ થવા દો. હવે તમારે બધી શાકભાજી અંદર ઉમેરીને સાંતળી લેવાની છે. હવે આપણે જે મસાલા રેડી કર્યા છે તે મસાલાને આ બટાકાની અંદર મિક્સ કરી દો. હવે બચેલી રોટલી લઈ લો. એની ઉપર તમારે બટર લગાવી દેવાનું છે અને આપણે જે તૈયાર મસાલો કર્યો છે, જે બાફેલા બટાકાને મેશ કરીને અંદર જે મસાલા રેડી કર્યા છે એને આ રોટલી ઉપર લગાવી દેવાનું છે. હવે તમારે રોટલીને રોલ કરી દેવાનો છે. હવે એને કટ કરી દો. હવે અન્ય એક પેન લઈને એમાં આ બધા જ રોલ તમારે ગોઠવી દેવાના છે અને સ્ટીમ કરવાના છે. ઉપરથી મેયોનીઝ અને રેડ ચીલી ફ્લેક્સ નાખીને સર્વ કરી દો. તો તૈયાર થઈ ગયા રોટલીના રોલ. તમે ઈચ્છો તો એને સોસ સાથે પણ ખાઓ અને ઉપરથી ચીઝ છીણીને પણ સર્વ કરી શકો છો. દર્શક મિત્રો, આ એક યુનિક આઈડિયા છે. તમારા ઘરમાં નાના બાળકો હોય કે વડીલો, સૌ હોંશે હોંશે આ રેસીપી ખાઈ લેશે અને તમારી રોટલી ફેંકવામાં પણ નહીં જાય. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.